ओ मनवा रे मनवा, तू किसका जतन करे। यह जग तो है एक रैन बसेरा, सुबह तक ही रहना। सिरहाने को सजाने में क्यों कर पूरी रात गवाना। સંત શ્રી શ્યામ બાપુના આશીર્વચનમાંથી વિષય હું, આત્મા અને ઉત્પત્તિ. પ્રકરણ હું કોણ છું, તેમાં હુંની કક્ષા અને ગ્રુપ ડિવિઝન. ભાગ 15. આત્મનિરીક્ષણની શરૂઆત મન શાંત હોય ત્યારે કરી શકાય. પ્રસન્ન ચિત્તે એકાંતમાં શાંતિથી બેસી અવલોકન કરવું કે જ્યારે મન એક્સ્ટ્રીમ લેવલ પર હોય છે, આત્યંતિક અવસ્થામાં હોય છે, ત્યારે મનમાં શું ચાલતું હોય છે. જો તટસ્થ રીતે અવલોકન કરશો તો સમજાશે કે જુદી જુદી પરિસ્થિતિઓમાં મન અલગ અલગ અવસ્થામાં હોય છે અને તે મનની અવસ્થા પર તમારો કાબૂ હોતો નથી. ધીમે ધીમે આનો અભ્યાસ થતો જાય પછી જ્યારે પણ એવી પરિસ્થિતિ આવે કે મન એક્સ્ટ્રીમ લેવલ પર છે, ત્યારે જ મનનું અવલોકન કરવું જોઈએ. જો આમ કરવામાં સફળ થશો તો મનની દરેક અવસ્થા પર નિયંત્રણ મેળવી શકશો અને ત્યારબાદ મનમાં ચાલતા વિચારોને પણ ઓળખી શકશો, તેમાં ફેરફાર પણ કરી શકશો અને તમારી જાતે તમારી કક્ષા ઓળખી શકશો તો આગળ પ્રગતિ કરી શકશો. જો આમ સાચી રીતે અહંકાર રહિત અવલોકન કરી શકશો અને ખુલ્લા મનથી બધા અવગુણો સ્વીકાર કરી હિંમતથી તે બધા અવગુણોને દૂર કરી ઉત્સાહભેર નવેસરથી જિંદગીની શરૂઆત કરી શકશો તો તમારી જાતે જ તમારી જિંદગી બનાવી શકશો. જો આવું બધું થશે તો જિંદગી સફળ થશે અને જીવન સાર્થક બનશે. નહીં તો જિંદગી ફરિયાદો કરવામાં પસાર થશે. ભૌતિક જિંદગીની સફળતાને જીવનની સાર્થકતા ન કહેવાય. સામાન્ય માણસની બીજી પણ એક તકલીફ હોય છે. આ રીતે અવલોકન કર્યા પછી જ્યારે પોતાના અવગુણોની માણસને જાણ થાય તો પણ તે સ્વીકારવા તૈયાર ન થાય. પોતાને ખબર પડી કે પોતે ખોટું કરી રહ્યો છે કે ભૂલ થઈ છે, છતાં પણ પોતાનામાં સુધાર નથી કરી શકતો, કારણ કે મન પર તેનો કાબૂ નથી હોતો. તેથી ખોટું બોલીને પણ બીજાઓ પાસે પોતાની મોટાઈ બતાવ્યા કરે છે, બીજાના અવગુણ જોયા કરે છે અને પોતાના અવગુણ છુપાવ્યા કરે છે. માણસો દુઃખ ભોગવવા પણ તૈયાર થઈ જશે, પરંતુ પોતાનો અહંકાર કે માન્યતા નહીં છોડી શકે. આવા લોકો સાચી રીતે પોતાનું આત્મનિરીક્ષણ કરી શકતા નથી. તેની માન્યતા, તેનું પક્ષપાતી વલણ વચ્ચે આવી જાય છે. મન પર જ્યારે પોતાનો કાબૂ નથી રહેતો ત્યારે મન શિથિલ થઈ જાય છે, કારણ કે મનની પ્રકૃતિ આળસુ હોય છે. તેથી માણસ આળસુ બની જાય છે, અહંકારી બની જાય છે અને બીજા પણ અનેક અવગુણો વધવા લાગે છે. આવા બધા કારણોથી માણસ સાચું અને સારું બંને વચ્ચેની પસંદગીમાં સારુંની પસંદગી કરે છે, સાચુંની પસંદગી નથી કરી શકતો. માણસ અહંકારવશ, પોતાની માન્યતાવશ પોતે જેને સુખ માને છે તે સુખ ભવિષ્યનું દુઃખ બનનારું છે, તેની જાણ થઈ ગયા પછી પણ તે ભ્રામક સુખને છોડી નથી શકતો, કારણ કે તેનામાં રહેલો અહંકાર, માન્યતા તે તેના મનની શિથિલતા હોય છે. મન વિશે તો ઘણું લખી ચૂક્યો છું. ટૂંકમાં માણસે સ્વયંનું આત્મનિરીક્ષણ કરવું હોય તો તટસ્થ રહેવું પડે. જો અને તો ની વાત છે. માનો તો આસાન છે, નહીં તો મુશ્કેલ. માન્યતાઓમાં જિંદગી પસાર થઈ જાય છે. હવે આગળ એક પછી એક કક્ષા વિશે જાણીશું. હુંની કક્ષા પહેલી. હુંની પહેલી કક્ષામાં હું આ ભૌતિક શરીર છું. કઈ રીતે તે હવે જાણીએ. શરૂઆતમાં એમ લાગશે કે વિષયાંતર થઈ રહ્યું છે કે શું, પરંતુ વિષય તે જ છે અને સમજવું જરૂરી છે. તેથી ટૂંકમાં પણ આત્મા વિશે વાત કરવી પડશે. લોકોમાં માન્યતા એવી હોય છે કે સમસ્ત સજીવ સૃષ્ટિમાં આત્મા હોય છે અને નિર્જીવ સૃષ્ટિમાં આત્મા નથી, એવું બધા માનતા હોય છે. આ ખોટી માન્યતા છે. એક રીતે માણસ એમ કહે કે કણ કણમાં પરમાત્માનો વાસ છે અને બીજી રીતે એમ પણ કહે કે નિર્જીવ ચીજમાં આત્મતત્વ નથી. એટલે આવી બધી ખોટી માન્યતાઓ હોય છે જેની પાછળ નથી જ્ઞાન હોતું કે નથી કોઈ તર્ક કે લોજિક હોતું. ખરેખર તો સજીવ સૃષ્ટિ હોય કે નિર્જીવ સૃષ્ટિ,
દરેકમાં આત્મતત્વ હોય જ છે. દુનિયાની, બ્રહ્માંડની દરેક ચીજ આત્મતત્વથી જ બનેલી હોય છે. તે રીતે મનુષ્યમાં પણ આ જ આત્મતત્વ હોય છે, પરંતુ થોડો ફરક હોય છે. ફરક એ હોય છે કે આત્મતત્વ મનુષ્યમાં આત્મા તરીકે હોય છે. આત્મતત્વમાંથી આત્મામાં રૂપાંતરણ થયું હોય છે. કારણ કે જો આત્મતત્વ આત્મામાં રૂપાંતરિત થાય તો જ મનુષ્ય દેહ ધારણ કરી શકે, અને મનુષ્ય દેહ ધારણ કરી અનેક જન્મો જ્ઞાનની પ્રક્રિયા દ્વારા આત્મા પૂર્ણ શુદ્ધ થઈ શકે. કારણ કે આત્મા જ્ઞાન દ્વારા શુદ્ધ થાય છે, અને જેમાં જ્ઞાનની પ્રક્રિયા થતી હોય તેને મનુષ્ય કહેવાય છે. તેથી જ હું કહેતો હોઉં છું કે આ સંસાર આત્માની રિફાઇનરી છે. ખરેખર તો આત્મતત્વથી જ આ આખું જગત, બ્રહ્માંડ, દરેક સજીવ નિર્જીવ પદાર્થોનું સર્જન થયું હોય છે. જેમ પરમાત્મા સર્વવ્યાપી છે તે આત્મતત્વ રૂપે જ હોય છે. આ બધા મુખ્ય મુદ્દાઓ પૃથ્વી પર જીવન સૃષ્ટિની ઉત્ક્રાંતિ થઈ અને અંતે મનુષ્યની ઉત્ક્રાંતિ થઈ તેની સાથે જોડાયેલા છે. તો આને ધ્યાનથી સમજીએ. આ ભૌતિક જગતની ઉત્ક્રાંતિમાં આત્મતત્વ અને આત્મા કઈ રીતે ભાગ ભજવે છે તે વિશે ભૌતિક વિજ્ઞાન અજાણ છે. કારણ કે ભૌતિક વિજ્ઞાન સંશોધન અને સબૂતો પર આધારિત હોય છે, અને આત્મા ભૌતિક નથી. આત્મા ભૌતિકતાથી પર છે. તેથી કોઈ પણ પ્રકારના ફિઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટથી તો આત્મતત્વ કે આત્માના સબૂતો હાથ ન લાગે. રસાયણશાસ્ત્રના પુસ્તકમાં ભૌતિક વિજ્ઞાનના ઉચ્ચાલનના નિયમો શોધવા એવી વાત છે. પરંતુ આત્મતત્વ જીવસૃષ્ટિની ઉત્ક્રાંતિમાં સૌથી મહત્વની ભૂમિકા ભજવે છે. આ રીતે જીવસૃષ્ટિની ભૌતિક ઉત્ક્રાંતિ અને આત્મતત્વની ઉત્ક્રાંતિ, આ બંને વિષયને સાથે સાથે સમજવા પડશે. આત્મતત્વ, આત્મા, તે બધા વિશે તો હજુ ઘણું સમજવાનું બાકી છે. આ પ્રકરણમાં જરૂર પૂરતું આવતું જશે. બાકી આગળ આત્મતત્વ પ્રકરણમાં વિશેષ અને વિગતવાર સમજીશું. અત્યારે ફક્ત ભૌતિક શરીર કેટલું મહત્વનું છે તે સમજવા માટે આત્માની વાત ટૂંકમાં કરું છું. પરંતુ આત્મા વિશેની વાતો છે બહુ અટપટી અને સમજવી મુશ્કેલ. તેથી ધ્યાનથી વાંચવું અને વિચારવું. આ માનવ દેહના અનેક જન્મોના કર્મોની પ્રક્રિયા દ્વારા તે વ્યક્તિમાં પ્રેમપૂર્ણ જ્ઞાનનો ઉદય થાય અને તે મુજબ જીવન જીવાય તો અંતે ફરી આત્માનું પરમાત્મા સાથે મિલન થઈ શકે. એટલે કે આત્મા પૂર્ણ શુદ્ધ થઈ શકે. નહીં તો ત્યાં સુધી જન્મો જન્મના ચક્કર ચાલુ રહે. આ કારણથી આત્માએ શુદ્ધ થવા માટે મનુષ્ય દેહ ધારણ કરવો અત્યંત જરૂરી હોય છે. કારણ કે આત્મા જ્ઞાન દ્વારા શુદ્ધ થાય છે. જ્ઞાનની પ્રક્રિયા તો જ શક્ય બને જો આત્મા પાસે ઉત્તમ કક્ષાનો માનવ દેહ હોય. પરંતુ આત્મતત્વ સીધો જ માનવ દેહ ધારણ કરી જન્મ ન લઈ શકે. આત્મતત્વમાંથી આત્મા સુધીનું રૂપાંતરણ થાય ત્યાં સુધીની ઉત્ક્રાંતિની પ્રક્રિયા થવી જોઈએ. આત્મતત્વની ઉત્ક્રાંતિ થતી જાય તે રીતે તેનું રૂપાંતરણ પણ થતું જાય. પહેલા નાના જીવ રૂપે જન્મ લે, પછી ઉન્નત જીવોના રૂપમાં જન્મ લે અને અંતે માનવ રૂપે જન્મ લે. આ રીતે આત્મતત્વની ઉત્ક્રાંતિ થતી જાય અને અમુક ઉત્ક્રાંતિ પછી રૂપાંતરણ પણ થતું જાય અને અંતે આત્મતત્વમાંથી આખરીથી એક પહેલાનું રૂપાંતરણ પામી આત્મતત્વ આત્મા બને છે અને આત્મા બની મનુષ્ય રૂપે જન્મ લે છે. પછી તે આત્માની મનુષ્ય રૂપે જન્મ લેવાની યાત્રા શરૂ થાય છે અને મનુષ્યના અનેક જન્મોમાં જો જ્ઞાનની પ્રક્રિયા થતી રહે તો જ્ઞાન સાથે પ્રેમ પણ પ્રગટે. તો પ્રેમપૂર્ણ જ્ઞાનની પ્રક્રિયા દ્વારા આત્મા પૂર્ણ શુદ્ધિ પામ્યા બાદ અંતિમ રૂપાંતરણ પામે, જેને પરમ મુક્તિ કહેવાય છે, જેને મોક્ષ કહેવાય છે, જેને મહાનિર્વાણ કહેવાય છે. હું તેને અંતિમ રૂપાંતરણ કહું છું. આ રીતે અનેક ઉત્ક્રાંતિની વચ્ચે રૂપાંતરણની પ્રક્રિયા પણ થતી રહે છે અને તે રીતે આત્મતત્વમાંથી આત્મામાં રૂપાંતરણ થઈ જાય છે. અને માનવી રૂપે જન્મ લીધા પછી ફરી તે આત્મા પશુ કે પ્રાણી કે બીજા કોઈ જીવાત્માના રૂપમાં જન્મ નથી લઈ શકતો. માનવી રૂપે જ જન્મ લે છે. તેના બે કારણો છે. એક, તે આત્મા રૂપાંતરિત થઈ ચૂક્યો હોય છે. બે, મનુષ્યના રૂપમાં કરેલા કર્મોની કાર્મિક ઉર્જા દ્વારા બનેલું સૂક્ષ્મ શરીર અને વૈચારિક ઉર્જાનું મનોમય શરીર
તે આત્મા સાથે જોડાયેલું હોય છે. આ સૂક્ષ્મ શરીર અને મનોમય શરીર મનુષ્યના જ્ઞાન અને ઈચ્છા દ્વારા થતા કર્મો અને વિચાર ભાવથી બનેલા હોય છે. અને મનુષ્ય સિવાયના પશુ પ્રાણીમાં મનુષ્ય જેટલું જ્ઞાન નથી હોતું. તેથી સ્વતંત્ર વિચાર કરવાની અને કર્મો કરવાની ક્ષમતા પણ નથી હોતી. તેથી મનુષ્ય રૂપે જન્મ લીધા પછી આત્મા ફરી મનુષ્ય રૂપે જ જન્મ લે છે. અને જ્યાં સુધી આ સૂક્ષ્મ શરીર અને મનોમય શરીર તેની સાથે રહે છે ત્યાં સુધી તે આત્મા મુક્ત પણ નથી થઈ શકતો. ભૌતિક જીવ જગતમાં જે રીતે જીવોની ઉત્ક્રાંતિ થતી ગઈ તે રીતે આધ્યાત્મિક જગતમાં આત્માની પણ ઉત્ક્રાંતિ થતી ગઈ. બંને ઉત્ક્રાંતિ સાથે સાથે પેરેલલ થતી હોય છે. પૃથ્વી પર 3.5 અબજ વર્ષની ઉત્ક્રાંતિની પ્રક્રિયાના ફળ સ્વરૂપે સૂક્ષ્મ એકકોષી જીવો, તેમાંથી બહુકોષી જીવો, તેમાંથી પશુઓ, પ્રાણીઓ, તેમ કરતાં કરતાં કાળક્રમે મનુષ્યનું સર્જન થયું છે. ओ मनवा रे मनवा, तू किसका जतन करे, यह जग तो है एक रैन बसेरा, सुबह तक ही रहना, सिरहाने को सजाने में क्यों कर पूरी रात गवाना. અર્થાત મનને, માનસિક જગતને મનવાનું સંબોધન કર્યું છે અને આ સંસારને, જગતને ધર્મશાળાની ઉપમા આપી છે. લાંબા પ્રવાસે જતા હોઈએ અને રસ્તામાં થાક ઉતારવા રાત્રિ રોકાણ માટે કોઈ હોટલ કે ધર્મશાળામાં રોકાઈએ, પરંતુ આખી રાત ધર્મશાળા સારી નથી, પલંગ બરોબર નથી, પથારી ખરાબ છે, કચરો બહુ છે, એવું વિચારીને તે બધી સાફ સફાઈ કરવામાં આખી રાત પસાર કરી દઈએ તો ઊંઘ પણ ન થાય અને થાક પણ ન ઉતરે. તે રીતે આત્મા માટે આ ભૌતિક સંસાર ધર્મશાળાના રાત્રિ રોકાણથી વિશેષ નથી. તેમાં માણસ આ ભૌતિક શરીર સંભાળવામાં જ આખી જિંદગી પસાર કરી દે તો આત્માની જિંદગી આગળ જ ન વધી શકે. તેથી ભૌતિકવાદી જિંદગીથી અંતે માણસને દુઃખ સિવાય કશું જ પ્રાપ્ત નથી થતું. આવતા અંકમાં હું કોણ છું પ્રકરણમાં હુંની કક્ષા પહેલી ચાલુ રહેશે.